જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં આસપાસના 3 જિલ્લાઓમાંથી દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે દર્દીઓને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાથી હોબાળો મચાવ્યો હતો। હોસ્પિટલમાં હજારો દર્દીઓની સામે એક જ ડિજિટલ એક્સ-રે મશીન મૂકવામાં આવ્યું છે, જેના કારણે 2 થી 3 કલાક સુધી દર્દીઓને વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે। દર્દીઓને પીડા સાથે વધુ મુશ્કેલીઓ ન પડે તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી રહી છે, જે અંગે વહેલી તકે વધુ ડિજિટલ મશીનો મૂકવામાં આવે તેવી માંગણી સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, સિવિલ હોસ્પિટલ જુનાગઢ। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડિજિટલ એક્સ-રે મશીન એક જ હોય। આજરોજ ડિજિટલ એક્સ-રે કરાવવા માટે દર્દીઓનો ધસારો વધતા દર્દીઓને થોડાક સમય માટે રાહ જોવી પડેલ હતી, જે બદલ હું દિલગીર છું। સરકારશ્રીમાં વધુ એક ડિજિટલ એક્સ-રે મશીન માટે આપણા વર્કલોડ મુજબ માંગણી કરવામાં આવશે અને સરકારશ્રી તરફથી આપણને ટૂંક સમયમાં જ ડિજિટલ એક્સ-રે મશીન એક વધારાનું મળશે તેવી આશા છે। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સાદા એક્સ-રે માટેના 2 મશીન અને ડિજિટલ એક્સ-રેનું 1 મશીન ઉપલબ્ધ છે।